થરાદમાં કતરણ કરવાના કારખાનામાંથી સરકારી પુસ્તકો મળી આવતા તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. એબીવીપી દ્વારા કડક તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ રહી છે. સમગ્ર ગુજરાતની અંદર મફત શિક્ષણ મળી રહે તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મફત શિક્ષણ નીતિઓ લાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ મળી રહે અને વિદ્યાર્થી સરકારી શાળામાં ભણી શકે તે માટે સરકાર દ્વારા અવનવા નિયમો લાવવામાં આવતા હોય છે અને મફત શિક્ષણ માટેના કાયદાઓ લાવવામાં આવતા હોય છે. તેમ છતાં કેટલાક કર્મભ્રષ્ટ કર્મચારીઓ તેમજ અધિકારીઓની મિલીભગતે કેટલીક જગ્યાએ શિક્ષણ વિભાગમાં પણ ભ્રષ્ટાચાર ચાલતો હોય છે. તેવા કિસ્સાઓ ગુજરાતમાં અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદ વિસ્તાર કહેવાતા થરાદની અંદરથી જે ચાલુ વર્ષ 2023 અને 24ના અભ્યાસક્રમના પુસ્તકો પસ્તીમાંથી મળી આવ્યા છે, જે બહુ ગંભીર બાબત કહી શકાય છે. જોકે આ બાબતે મીડિયાને ધ્યાને આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના આદેશ અનુસાર તાલુકા શિક્ષણ અધિકારી અને બીઆરસી કોઓર્ડિનેટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાંની આગળની તપાસ શરૂ કરી હતી. આ ખાનગી પેપર કતરણ કરતા કારખાનામાંથી ધોરણ 2, 3, 5, 6, 7, 8 અને 10ના પુસ્તકો પસ્તીમાં જોવા મળ્યા હતા, જેને લઈ અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. વર્ષ 2023 અને 24ના વર્ષના નવા નક્કોર પુસ્તકો મોટી માત્રામાં બારોબાર પસ્તીમાં વેચાણ થતું હોવાથી મીડિયાના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા. આ કારખાનામાં કોઈક સ્કૂલે મોટી માત્રામાં નવા નક્કોર પુસ્તકો બાળકોને આપવાના બદલે પસ્તીમાં દીધા હોય તે મોટી સંખ્યામાં સ્વાધ્યાય પોથી મળી આવી હતી. સરકારી શાળાઓમાં મફતમાં આપવામાં આવતા અલગ અલગ ધોરણના વિષયના પુસ્તકો પસ્તીમાં હતા. KR ટ્રેડર્સ નામના ગોડાઉનમાં પસ્તીને કતર કરવામાં આવે છે, જેના બાદ દાડમના પેકિંગમાં આ કતરનો ઉપયોગ થાય છે. જો કે બહુ મોટી સંખ્યામાં આવતી આ સ્વાધ્યાય પોથીઓ તેમજ બુકો અહીંયાથી પસ્તીમાંથી મળી આવતા કઈ રીતે ભણશે ગુજરાત તેવા અનેકો સવાલો ઉભા થયા છે. ત્યારે તંત્ર દ્વારા સમગ્ર મામલે પુસ્તકોનો કબજો લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારા ધ્યાને આજે આવ્યું હતું કે થરાદની અંદર જે સરકાર દ્વારા મફતમાં અભ્યાસ મળી રહે વિદ્યાર્થીઓને તેના માટે જે પુસ્તકો આપવામાં આવતા હોય છે, તેમાં સ્વાધ્યાય પોથીઓ હોય છે કે આવા બધા પુસ્તકો છે જે સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતા હોય છે. વિદ્યાર્થીઓને, ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ ન પડે તેના માટે સરકાર દ્વારા જે સ્કીમ ચાલુ કરવામાં આવી છે એના અંતર્ગત મફત શિક્ષણ માટે કરીને જે પુસ્તકો આપવામાં આવતા હોય છે, જે આજે અમારા ધ્યાને આવ્યું છે પસ્તીમાં ભરાવવામાં આવ્યા છે. બહુ દુઃખદ ઘટના છે. વિદ્યાર્થી પરિષદ આ બાબતે જો પૂરતી તપાસ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન પણ કરશે અને જે ઘટતી કાર્યવાહી કરાવવી પડશે એના માટે કરીને વિદ્યાર્થી પરિષદ કાર્યવાહી કરાવવા માટે તત્પર રહેશે અને એમાં કડકમાં કડક કાર્યવાહી કરાવવામાં આવે, જેથી કર્મચારી, અધિકારી હોય કે કોઈ પણ હોય તેને છોડવામાં ન આવે તેવી અમારી માંગણી છે. અને જો એમાં પૂરતી તપાસ નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ સાંખી લેશે નહીં. આ પુસ્તકો મળી આવ્યા છે, મેં આજે અહીંયા જોયા, બરાબર. લગભગ 500 પુસ્તકો છે. આ પુસ્તકો એ તપાસનો વિષય છે. ક્યાંથી આવ્યા છે એ અમને કશું ખબર નથી, બરાબર. BSc બોર્ડ પરથી વિતરણ થાય છે, બરાબર, એ વાત સાચી છે, પણ ક્યાંથી આવ્યા છે, કયા તાલુકાના છે, એ બધો તપાસનો વિષય છે. તપાસ કરી અને ઉપર અમે યોગ્ય રિપોર્ટ કરીશું. શું કાર્યવાહી કરશો આગળ? એ તો ઉપરથી DPO સાહેબ કાર્યવાહી કરવાની થશે. અમે એ રિપોર્ટ સાહેબને કરીશું. જે 1થી કે 3થી જે 11, 10 ધોરણના જે કાંઈ પુસ્તકો છે એ સ્વઅધ્યયન પોથીઓ છે બધી, અને સ્વઅધ્યયન પોથીઓનું જે વિતરણ કરવામાં આવે છે એ BSc કક્ષાથી કરવામાં આવે છે. અને એમાં અત્યારે હું આવ્યો છું અને મેં જોયું છે 3 થી 4 કોથળા છે અને હાલ હું બોલાવી અને તરત બધું ભેગું કરાવું છું અને એની યાદી બનાવી અને હાલ જિલ્લામાં રિપોર્ટ કરવાનું કહ્યું છે અમારા સાહેબે, તો રિપોર્ટ કરું છું જિલ્લામાં. સાહેબ, આપ શું કાર્યવાહી કરશો આગળ? આમાં તો કાર્યવાહીમાં તો અમે અહીંથી રિપોર્ટ અમને માગ્યો છે સાહેબે અમારા, તે રિપોર્ટના અનુસંધાને જે કંઈ ઉપરની કક્ષેથી કે અમારા સાહેબ દૂર કંઈ કાર્યવાહી કરવામાં આવશે એ અમે કાર્યવાહી જે તે એના ઉપર કરશું. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.